નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ, કારણ કે મિત્રો હવે પૈસા ગણતા ગણતા થાકી જશો, કારણ કે મિત્રો હવે ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી 19 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં લક્ષ્મીના આશીર્વાદથી બની રહ્યો છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ મહાલક્ષ્મી યોગ। 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો થશે કરોડપતિ માલામાલ। મિત્રો, આ ભાગ્યશાળી રાશિ તમારી પણ હોઈ શકે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ આ વખતે 19 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી બહુ જ દુર્લભ યોગ બની રહ્યા છે, મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે, જેમાં 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવાનું છે। આ 6 રાશિના લોકો આ વખતે ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ થનારા છે। મોટી મોટી ખુશખબરીઓ હવે આ 6 રાશિના લોકોને આ વખતે ચૈત્ર નવરાત્રિમાં મળવા જઈ રહી છે। મિત્રો, સ્વયં ધનની દેવીમાં લક્ષ્મી હવે આ 6 રાશિના લોકો ઉપર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં પ્રસન્ન રહેવાની છે, મહેરબાન રહેવાની છે। એમ કહીએ કે ખુદ ધનની દેવીમાં લક્ષ્મી આ વખતે ચૈત્ર નવરાત્રિમાં આ 6 રાશિના લોકોના ઘરે પધારી રહ્યા છે, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોના જીવનના બધા જ દુઃખ, દર્દ અને સંકટકષ્ટ મટવાના છે અને હવે આ 6 રાશિના લોકોના જીવનમાં લક્ષ્મીના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। તો મિત્રો, તે ખુશનસીબ રાશિ અને ભાગ્યશાળી 6 રાશિના લોકો કયા કયા છે, જે આ વખતેમાં લક્ષ્મીના આશીર્વાદથી 19 માર્ચથી 27 માર્ચ એટલે કે આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ધનથી માલામાલ થવાના છે, કરોડોપતિ બનવાના છે। ખુદ વિધાતા પણ નહીં રોકી શકે। મિત્રો, અમે તમને આ 6 ભાગ્યશાળી રાશિના લોકો વિશે વિગતવાર, વિસ્તારપૂર્વક જણાવવાના છીએ। તો મિત્રો, બહુ જ મહત્વનો વિડિયો છે આ 6 રાશિના લોકો માટે, એટલા માટે સમય કાઢીને મિત્રો આ વિડિયોને પૂરો અંત સુધી જરૂર સાંભળો। તો મિત્રો, સૌથી પહેલા તો માતા લક્ષ્મીજીના સાચા ભક્તો વિડિયોને એક પ્યારો લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી મિત્રો માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે। તો ચાલો મિત્રો, હવે વિડિયોમાં આગળ જાણીએ। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિ દર વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થાય છે અને પહેલા દિવસે ઘટ સ્થાપના થાય છે અને પછી 9 દિવસ સુધી નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની વિધિવત પૂજા થાય છે। મિત્રો, આ દરમિયાન લોકો ઉપવાસ રાખે છે, 9 દિવસ અલગ અલગ પ્રકારની વાનગીઓનો ભોગ દેવી માને ધરાવે છે, શ્રદ્ધા સાથે પૂજા પાઠ કરે છે। આમાં આઠમ અને મહાનવમીનો દિવસ સૌથી શ્રેષ્ઠ હોય છે। મિત્રો, આ દરમિયાન ભક્તો કન્યાઓને દેવીનું સ્વરૂપ માનીને તેમને ઘરે આવવા માટે આમંત્રિત કરે છે અને પછી તેમને ભોગ પ્રસાદ અર્પણ કરીને આશીર્વાદ લે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે એટલે કે 2026માં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિ 18 માર્ચના રોજ રાત્રે 11:57 આરંભ થશે અને 19 માર્ચના રોજ રાત્રે 8:51 સુધી રહેશે। મિત્રો, ઉદ્યાતિથિ મુજબ ચૈત્ર નવરાત્રિનો શુભ પ્રારંભ 19 માર્ચ ગુરુવારથી જ થશે અને 27 માર્ચ શુક્રવારના રોજ રામનવમીની સાથે ચૈત્ર નવરાત્રિનું સમાપન થશે। તો મિત્રો, આ વખતે આ ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી લઈને 27 માર્ચ સુધી છે। ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું રહેશે એ પણ મિત્રો તમને જણાવી દઈએ। મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 6:26 થી 10:01 સુધી રહેશે। મિત્રો, આ સિવાય તમે બપોરે પણ અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરી શકો છો। અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12:05 થી લઈને 12:53 સુધી, આ પણ બીજું શુભ મુહૂર્ત રહેશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે નવરાત્રિના પહેલા દિવસે સવારે સ્નાન આદિ પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો, પછી પૂજા સ્થાન પર લાલ વસ્ત્ર બિછાવીને દેવી દુર્ગાની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો। માટીના પાત્રમાં જવ વાવો અને જળથી ભરેલા કળશમાં સિક્કો, સોપારી,
અને અક્ષત નાખીને તેના મુખ પર નાળિયેર રાખીને આસોપાલવના પાન બાંધો અને દેવીની ચોકીની પાસે સ્થાપિત કરો. પછી બાજુમાં એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરો અને તેને પૂરા 9 દિવસ સુધી નિરંતર બળવા દો. જો મિત્રો તમે અખંડ જ્યોત નથી જગાવી શકતા તો દરરોજ સવારે પૂજા વખતે દીવો પ્રગટાવી લો. પૂજા દરમિયાન ઓમ હ્રીક્લી ચામુંડાએ વિચ્ચે મંત્રનો જાપ કરો. દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને અંતમાં આરતીની સાથે પૂજાનું સમાપન કરો. મિત્રો, આ જ પ્રકારે નવરાત્રિના 9 દિવસોમાં મા દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે અને તેના જ વિધિ વિધાન અનુસાર દરરોજ તમારે પૂજા પાઠ કરવો જોઈએ, જેથી માતાજીની કૃપા વર્ષે છે. મિત્રો, માતા લક્ષ્મીની કૃપા વર્ષે છે અને આ નવરાત્રિના 9 દિવસોમાં જેટલું થઈ શકે તમારે અન્નધન, વસ્ત્રનું દાન પણ કરવું જોઈએ. ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ, જેવું પણ તમારાથી બને, જે પણ તમારાથી બને. અને એક વાતનું બીજું ધ્યાન રાખો કે નવરાત્રિના 9 દિવસોમાં કોઈને બિલકુલ ના સતાવો. જો તમે કોઈના માટે કંઈ સારું નથી કરી શકતા તો ખોટું પણ ન કરો. પોતાની અંદર બધા પ્રત્યે દયાભાવ રાખો, અન્નધન, વસ્ત્રનું દાન કરો, લોકોને મદદ કરો. એનાથી માતા રાણી પ્રસન્ન થાય છે અને મિત્રો ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને કેટલાય લાખો કરોડો ગણું વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે, જે દાનધર્મના કર્મ કરે છે નવરાત્રિના પવિત્ર 9 દિવસોમાં. તો શ્રદ્ધાભાવ, દાન પુણ્યનો રાખો. માતા રાણીની કૃપા અવશ્ય વર્ષે, કારણ કે આ વખતે આ ચૈત્ર નવરાત્રિ બહુ જ શુભ સંયોગમાં છે. તો ઉપાય જરૂર કરજો મિત્રો. અન્નધન, વસ્ત્રનું દાન કરજો, વિધિવિધાથી માતા રાણીનું પૂજન કરજો, તો મિત્રો તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. હવે મિત્રો, વાત કરીએ તે 6 ભાગ્યશાળી લોકો વિશે જેના પર આ વખતે માતા લક્ષ્મીજીની કૃપા વર્ષે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં 19 માર્ચથી 27 માર્ચ સુધી આ 6 રાશિના લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે. મિત્રો, આ 6 રાશિના લોકો ધનથી માલામાલ થશે. મોટી મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ હવે આ 6 રાશિના લોકોને થવા જઈ રહી છે. મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાં જે ખુશનસીબ અને ભાગ્યશાળી 6 રાશિઓ વિશે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ, તે મિત્રો નસીબદાર અને ભાગ્યશાળી 6 રાશિઓમાંથી જે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ વખતે આ જે ચૈત્ર નવરાત્રિ છે તે તમારા માટે ધન પ્રાપ્તિના યોગમાં છે અને મિત્રો તમારી ઉપર માતા લક્ષ્મીની કૃપા વરસી રહી છે. મિત્રો, તમને બહુ વધારે પડતો ધન લાભ થવાનો છે. મકર રાશિના લોકો, તમે પૂર્વમાં જે મહેનત કરી છે તેના અનુસાર પરિણામ તમને પ્રાપ્ત થવાના છે. વ્યવસાયમાં મિત્રો તમારી યોગ્યતાનું પ્રદર્શન બધા લોકો જોશે. દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિના યોગ રહેશે. મિત્રો, તમારો બિઝનેસ, વેપાર, સમાજમાં માનસન્માન, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. મિત્રોનો અને ઘર પરિવારના લોકોનો સહયોગ મિત્રો તમને પ્રાપ્ત થશે. મિત્રો, તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના જબરદસ્ત સંયોગ બનવાથી કમાણીની તકો તમને પ્રાપ્ત થવાની છે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આધ્યાત્મિક લાભ મળવાના યોગ છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ઘરમાં આર્થિક સ્થિતિ સારી થશે. ખુશનુમા વાતાવરણ રહેશે. સમય બહુ જ અનુકૂળ છે, સારો છે, ભાગ્યશાળી છે. મિત્રો, આ સમયનો લાભ ઉઠાવવો. હવે મિત્રો, જે આગળની બીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ જે ચૈત્ર નવરાત્રિ છે 19 માર્ચથી 27 માર્ચ સુધીનો સમય મિત્રો તમારા માટે ભાગ્યોદયનો સમય રહેશે, કારણ કે મિત્રો તમારી કુંડળીમાં જબરદસ્ત ધન પ્રાપ્તિના યોગ છે, જેના કારણે મિત્રો તમારા માટે આ 9 દિવસોનો સમય ઉત્તમ રહેશે. તમે આ સમયે કોઈ એવી વ્યક્તિના સંપર્કમાં આવી શકો છો જે તમારી સંપૂર્ણ દશા બદલીને રાખી દેશે. જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ ખોટ નહીં રહે. નસીબમાં એવો બદલાવ આવશે કે દરેક જગ્યાએથી તમને લાભ મળશે, ધન લાભ મળશે, મોટી મોટી સફળતાઓ મળશે અને મિત્રો વિદેશ જવાનું સપનું પણ તમારું પૂર્ણ થઈ શકે છે.
મનગમતી નોકરીની પ્રાપ્તિ થશે. નોકરી કરો છો તો મિત્રો નોકરીમાં પ્રમોશન મળશે. બિઝનેસ વ્યાપાર કરો છો તો તેમાં લાભ મળશે. ખુદ માતા લક્ષ્મી મિત્રો તમારા ઘરે પધારવાના છે અને તમારી જોડી ખુશીઓથી ભરવાના છે. મિત્રો, સમય બહુ મહત્વનો છે, લાભકારી છે. મિથુન રાશિના લોકો, સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે, તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ સમય ચૈત્ર નવરાત્રિના 9 દિવસોનો તમારા માટે માતા લક્ષ્મીની કૃપાથી અત્યંત શુભ રહેવાનો છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી મિત્રો તમને બહુ વધારે ધન લાભ મળવાનો છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના જે પણ દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ છે તે દૂર થવાના છે અને જીવનમાં અપાર સફળતા તમને પ્રાપ્ત થવાની છે. મિત્રો, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જીવન સુખમય આનંદમય બનશે. વિદેશ જવાનું કોઈ સપનું છે તો તે મિત્રો તમારું પૂર્ણ થશે અને વિદેશ જઈને નોકરી કરવા માંગો છો, શિક્ષણ મેળવવા માંગો છો અથવા તો કારોબાર ત્યાંથી શરૂ કરવા માંગો છો તો વિદેશ જવા સંબંધિત મિત્રો તમારું સપનું જલ્દી પૂર્ણ થવાનું છે. વિદેશ જવા સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને મિત્રો પ્રાપ્ત થશે અને મહેનત અનુસાર સફળતાઓ મિત્રો તમને મળશે. મિત્રો, જે પૂર્વમાં મહેનત કરી છે તેના અનુસાર સફળતાઓ તમારા કદમ ચૂમશે. જો મિત્રો તમે કોઈ બિઝનેસ વ્યાપાર કરો છો તો તેમાં સારા નફાના યોગ છે અને જે લોકો નવો બિઝનેસ વ્યાપાર શરૂ કરવા માંગે છે તો અમુક ખુશનસીબ લોકો નવો બિઝનેસ વ્યાપાર પણ શરૂ કરી શકે છે. ભાગ્યનો સાથ મળશે. નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. મનગમતો પ્રેમ મળશે. કુલ મળીને સિંહ રાશિના લોકો, સમય બહુ જ સારો છે, ભાગ્યશાળી છે. મિત્રો, આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો. હવે મિત્રો, જે આગળની ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારી ઉપર આ વખતે ચૈત્ર નવરાત્રિમાં વરસી રહી છે. 19 માર્ચથી 27 માર્ચ એટલે કે 9 દિવસોનો સમય તમારા માટે બહુ જ ધન પ્રાપ્તિથી ભરેલો સમય રહેશે અને મિત્રો તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના દુઃખ, દર્દ, સંકટ, કષ્ટ હવે ખુદ માતા લક્ષ્મી દૂર કરી દેશે. મિત્રો, આ સમજી લો તમારા માટે દાંપત્ય જીવન, અંગત જીવન, સાર્વજનિક જીવન અને વ્યાપારમાં સુધારો થશે. નોકરીમાં મોટી મોટી ખુશખબરીઓ મળશે, પ્રમોશન મળશે, પગાર વધારો મળી શકે અને સાથે સાથે આકસ્મિક ધન લાભ થશે. ગૃહસ્થ જીવનમાં શાંતિ રહેશે. ડેકોરેશન હોય, ગાર્મેન્ટ હોય, કલા જગત હોય, સૌંદર્ય જગત કે સૌંદર્ય પ્રસાધન, આભૂષણ, કોમ્યુનિકેશન આધારિત કામકાજ સાથે જોડાયેલા જે લોકો છે તેમને અપાર સફળતા મળવાની છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી બહુ લાભદાયક સમય રહેશે. ધન પ્રાપ્તિના નિરંતર યોગ રહેશે અને મિત્રો તમને તમારી આવકમાં વૃદ્ધિ કરવાની પણ તકો જબરદસ્ત મળશે. તકોનો કઈ રીતે લાભ ઉઠાવો તે કન્યા રાશિના લોકો તમારી ઉપર નિર્ભર કરે છે કારણ કે ધન પ્રાપ્તિના જબરદસ્ત યોગ છે. આ 9 દિવસોમાં જે પણ તક મળે તેને હાથમાંથી ના જવા દો. સમયનો લાભ ઉઠાવો કારણ કે મિત્રો તમને શિક્ષણના ક્ષેત્રમાં, નોકરીના ક્ષેત્રમાં, બિઝનેસ વ્યાપારના ક્ષેત્રમાં મોટી મોટી ખુશખબરીઓ ચોક્કસ મળશે. તો સમય ભાગ્યશાળી છે. લાભ સમયનો ચોક્કસ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની 5મા નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે આજે ચૈત્ર નવરાત્રિના 9 દિવસ છે તે મિત્રો તમારા માટે અત્યંત ભાગ્યશાળી દિવસ સાબિત થવાના છે. તમે જે પૂર્વમાં મહેનત કરી છે તેના અનુસાર પરિણામ તમને મિત્રો પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ છે. મિત્રો તમારા માટે આર્થિક સ્થિતિ પહેલા કરતાં બહેતર થશે. નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. જે લોકો નોકરીની શોધમાં છે મિત્રો તેમને મનગમતી નોકરી મળશે અને જે લોકો પહેલેથી નોકરી કરી રહ્યા છે તેમને નોકરીમાં મોટી સફળતાઓ, પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અને સ્થળ પરિવર્તન આદિ મળવાના યોગ છે.
મિત્રો સાથે સાથે અમુક રાશિના લોકોને તો સરકારી નોકરીની પણ પ્રાપ્તિની સંભાવના છે અને જે લોકો કારોબાર કરે છે કારોબારમાં દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિ તમારી સાથે થશે. સમાજમાં માનસન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ઘર પરિવારના લોકોનો અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે. કારણ કે તુલા રાશિના લોકો તમારી કુંડળીમાં લક્ષ્મી યોગના જબરદસ્ત સંયોગ બનવાથી કમાણીની તકો તમને પ્રાપ્ત થવાની છે. મિત્રો, આ સમય ધન પ્રાપ્તિની દ્રષ્ટિએ બહુ સારો રહેશે. કારોબાર પણ સારો ચાલશે અને જે લોકો શિક્ષણના ક્ષેત્ર સાથે તાલ્લુક રાખે છે તેમને પણ મોટી સફળતાઓ મળવાની છે. નોકરીના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ છે. બિઝનેસ વ્યાપારના ક્ષેત્રમાં મોટી ખુશખબરીઓ છે. સમય બહુ જ અનુકૂળ છે. સમયનો મિત્રો લાભ ઉઠાવો. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. મિત્રો, તમને જબરદસ્ત તકો મળશે કરિયરમાં આગળ વધવાની. તુલા રાશિના લોકો તકને ઓળખો અને સમયનો લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની લાસ્ટ નંબરની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય ચૈત્ર નવરાત્રિનો એટલે કે 19 માર્ચથી 27 માર્ચ સુધીનો મિત્રો તમારા માટે બેહદ ભાગ્યશાળી સમય સાબિત થશે. મિત્રો, તમારા જીવનમાં તમને એટલી મોટી ખુશખબરી મળશે જે સાંભળીને તમારાથી જે ઈર્ષ્યાનો ભાવ રાખે છે એટલે કે તમારા જે દુશ્મનો છે તે ડરી જશે, ચોંકી જશે. તે પણ કહેશે કે વાહ, તમારું શું નસીબ છે. કારણ કે મિત્રો તમને એટલી મોટી મોટી ખુશખબરીઓ મળશે. તમને મનગમતી નોકરી મળશે અને સાથે સાથે રોકાયેલા પૈસા છે તે પણ તમને મળશે. વેપારમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. ધન પ્રાપ્તિના યોગ રહેશે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમને તકો જબરદસ્ત મળશે. નોકરીમાં પદોન્નતિ મળશે, પગાર વધારો થશે, અચાનક વ્યાપારમાં લાભ મળશે અને મિત્રો તમે જે લોકો નવો બિઝનેસ વ્યાપાર શરૂ કરવા માંગો છો તેમને ભાગ્યનો સાથ મળશે. તે લોકો નવો બિઝનેસ વ્યાપાર પણ શરૂ કરી શકે છે. નવું વાહન, મકાન, પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. આવા પણ દુર્લભ યોગ કુંભ રાશિના લોકો તમારા માટે છે. અને તમને આવકના સાધનોમાં વૃદ્ધિ કરવાની જબરદસ્ત તકો મળશે. વિદેશ જવાનું સપનું મિત્રો તમારું પૂર્ણ થશે. જે લોકો વિદેશના વ્યાપાર કે પ્રોપર્ટી સંબંધિત કામમાં છે તેમને મોટી ડીલ થવાની છે આ સમયે, એમ સમજી લો. અને સાથે સાથે નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ સંબંધિત મોટી ખુશખબરી મળશે. ઘર પરિવારમાં સારું વાતાવરણ રહેશે. ક્યાંક રોકાયેલા પૈસા છે, કોઈને ઉધાર આપેલા પૈસા છે જેની ઉમ્મીદ મિત્રો તમે છોડી દીધી હતી, થોડો પ્રયાસ કરો. તે પૈસા પણ તમને આ 9 દિવસોમાં ચોક્કસ મળશે. મિત્રો, સમય તમારા માટે જબરદસ્ત લાભપ્રદ છે. મિત્રો, આ 9 દિવસોમાં કુંભ રાશિવાળાને નોકરીનું ક્ષેત્ર હોય, બિઝનેસ હોય, વ્યાપારનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું ક્ષેત્ર હોય, તમને સફળતા મળવાની જ છે. સમય બહુ જ ભાગ્યશાળી છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. બહુ સારો સમય છે મિત્રો તમારા માટે આ 9 દિવસનો. તો મિત્રો, આ હતી તે 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ જે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વખતે ચૈત્ર નવરાત્રિમાં ધનથી માલામાલ થવા જઈ રહી છે. મોટી મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ આ 6 રાશિના લોકોને આ 9 દિવસોમાં થવા જઈ રહી છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ દાવો, પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.